તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત ટ્રમ્પે ઈરાન પરના હુમલા 2 સપ્તાહ માટે અટકાવ્યા છે। 2 સપ્તાહ માટે મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ વિરામ। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પે ઈરાન સાથે હોર્મુઝ સુરક્ષિત લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, છેલ્લા 40 દિવસથી આ ઈરાન અમેરિકાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને અત્યારે કંઈક 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ મૂકવામાં આવ્યો છે। શું વિગતો? સ્મિતા, મોટી જાહેરાત અત્યારે હાલ જે થઈ છે, જે અમેરિકા અને ઈરાન વચ્ચેનું આજે 40 દિવસથી ચાલી રહ્યું યુદ્ધ હતું, એમાં અત્યારે હાલ યુદ્ધ વિરામ મૂકવામાં આવ્યો છે અને 2 અઠવાડિયા માટે થઈને યુદ્ધ વિરામની સહમતિ જે છે તે કરવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે, તેમના દ્વારા અત્યારે હાલ આ જાહેરાત કરીને જણાવવામાં આવ્યું છે કે હવે હોર્મુઝ સ્ટ્રેટ છે ત્યાંથી જે જહાજો છે તેની અવરજવર થઈ શકશે। 2 અઠવાડિયા માટેનું આ યુદ્ધ વિરામ માટે સહમતિ થઈ છે। ખાસ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના વડાપ્રધાન જે છે શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અપીલ પછી આ નિર્ણય લેવાયો છે તેવી તેમને માહિતી આપી છે સોશિયલ મીડિયાના માધ્યમથી। યુદ્ધ વિરામ માટે ટ્રમ્પે અત્યારે હાલ જે જાહેરાત કરી છે તેમાં તેમણે જણાવ્યું છે કે તેમણે અમેરિકાને ચેતવણી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જો જહાજોને સુરક્ષિત રસ્તો નહીં મળે તો તેમણે ઈરાનની સાથેની જે સભ્યતા જે છે તે ખતમ કરી દેશે અને આ વાત પછી બંને દેશ જે છે તેની વચ્ચે આજે 40 દિવસ બાદ 2 અઠવાડિયાનું યુદ્ધ વિરામ છે તેના માટે થઈને સંમતિ જે છે તે કરવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો ટ્રમ્પે ચેતવણી આપતા એવું જણાવ્યું હતું કે જો ઈરાન જે છે તે આ યુદ્ધ વિરામ માટે સહભાગી નહીં થાય તો તેને બહુ મોટું નુકસાન જે છે તે તેમના તરફથી પહોંચાડવામાં આવશે। અત્યારે હાલ જો કહેવાય તો અત્યારે હાલ એવું કહેવાય રહ્યું છે કે આ આખી જે સમજૂતી થઈ છે તેમાં મધ્યસ્થી બનવાનું કામ પાકિસ્તાને કર્યું છે। પાકિસ્તાનના હસ્તક્ષેપ બાદ અને ચીનનો હસ્તક્ષેપ થયા બાદ આ જે સહમતિ જે છે થઈ છે। 40 દિવસથી સતત આ યુદ્ધ ચાલી રહ્યું હતું, જેની અસર જે છે તે તમામ આજુબાજુના જે દેશ છે તેને થઈ રહી હતી। ખાસ જો વાત કરવામાં આવે તો ભારત પર પણ આની અસર પડી રહી હતી, ત્યારે અત્યારે હાલ 2 અઠવાડિયા માટે થઈને આ સમજૂતી કરવામાં આવી છે। પાકિસ્તાને 2 અઠવાડિયાના યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ પ્રસ્તાવ જે છે તે ઈરાન દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો છે। હાલ આખી સમજૂતી જે છે થઈ ગઈ છે તે મુજબ જો વાત કરવામાં આવે તો અમેરિકા અને ઇઝરાયલ જે છે તે બંને અત્યારે હાલ પોતાના હુમલા જે છે તે બંધ કરશે અને જેના કારણે થઈને હોર્મુઝ સ્ટ્રેટ જે છે ત્યાંથી જે તેલના જહાજો છે તે સુરક્ષિત નીકળી શકે તેના માટે થઈને સમજૂતી થઈ છે। ખાસ જો વાત કરવામાં આવે તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી અત્યારે હાલ ગેસના છે, તેલના છે, અન્ય જહાજો જે છે તે સુરક્ષિત રીતે નીકળી શકે તેના માટે સેનાની મંજૂરી જે છે અને મદદ જે છે તે સુનિશ્ચિત કરવામાં આવી છે। યુદ્ધ વિરામની ખાસ જે અસરો જે થઈ રહી હતી આજુબાજુના દેશોને, તે અસરો હવે 2 અઠવાડિયા માટે થઈને બંધ થઈ જશે। ખાસ જો વાત કરવામાં આવે તો લેબનોન સહિત ના અન્ય વિસ્તારો જે છે ત્યાં અસરો જે છે તે લાગુ થઈ જશે હવેથી। આ યુદ્ધ વિરામ બાદ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની જે રાજધાની છે ઇસ્લામાબાદ, ત્યાં એક ઔપચારિક બેઠક થવાની છે તેવી એક માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવી છે અને ત્યારબાદ આ યુદ્ધ છે તે બંધ કરવામાં આવે તેના માટેનો વાટાઘાટો જે કહી શકાય તે પણ હવે થશે। ખાસ જો વાત કરવામાં આવે તો યુદ્ધ વિરામ કઈ શરતો ઉપર થયું છે તેના વિશે જો આપણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે આ બંને દેશો વચ્ચે જે આક્રમકતા ચાલી રહી છે, આક્રમકતા ઓછી થાય તેવી એક શરત જે છે તે મૂકવામાં આવી છે। આ સાથે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જેટલા પણ જહાજો જે છે તે સુરક્ષિત રીતે નીકળે અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું જે નિયંત્રણ જે છે તે એઝ ઇટ ઇઝ રહે તેવી એક વાત પણ કરવામાં આવી છે। સંવર્ધનની સંસ્કૃતિ અપનાવવામાં આવશે તેવી એક શરત પણ મૂકવામાં આવી છે। તમામ પ્રાથમિક પ્રતિબંધો જે છે તે ઉઠાવી લેવા માટે થઈને પણ ઈરાને ખાસ વાત કરી છે। આ સાથે તમામ જે ગૌણ પ્રતિબંધો જે છે તે પણ ઉઠાવી લેવા માટે થઈને વાતચીત કરવામાં આવી છે। યુએનની સુરક્ષા પરિષદના તમામ ઠરાવો જે થયેલા છે તેને રદ કરવા માટેની એક શરત જે છે તે પણ આ યુદ્ધ વિરામમાં વાત કરવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો ઈરાનને જે વળતરની ચૂકવણીની જે વાત ચાલી રહી છે તેની એક શરત પણ મૂકવામાં આવી છે અને પ્રદેશોમાંથી યુએસએના જે લડાયક દળો જે છે તેને પાછા ખેંચી લેવા માટેની એક શરત પણ હાલ મૂકવામાં આવી છે। લેબનોન સહિત ના તમામ મોરચે આ યુદ્ધ બંધ કરી દેવામાં આવે એવી શરતની સાથે અત્યારે હાલ 2 અઠવાડિયાનું આ યુદ્ધ વિરામ જે છે તે મૂકવામાં આવ્યું છે અને આ સૌથી મોટી જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે હાલ બધા દેશોને જણાવ્યું છે। ત્યારે જો વાત કરવામાં આવે તો છેલ્લા 40 દિવસથી સતત આ યુદ્ધ ચાલી રહ્યું હતું અને આ યુદ્ધની અસરો જે છે તે બીજા દેશોમાં પણ થઈ રહી હતી, ત્યારે અત્યારે હાલ જે 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ મળ્યો છે તેનાથી અત્યારે હાલ જે હોર્મુઝ સ્ટ્રેટ છે ત્યાંથી જે ગેસના જહાજો છે, જે ઓઇલના જહાજો છે તે
જે ઈરાનની સેના છે તેની મદદથી સુનિશ્ચિત કરવામાં આવી છે તેની સુરક્ષા, અને સુરક્ષિત જહાજો છે તે બીજા દેશમાં અત્યારે હાલ અવર જવર કરી શકે તેવી વ્યવસ્થા જે છે તે 2 અઠવાડિયા માટે થઈ ગઈ છે. પરંતુ મોટી જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે યુદ્ધ વિરામ કરવામાં આવ્યો છે તેને લઈને આજુબાજુના જે તમામ દેશો જે છે તે અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે. જી સ્મિતા. બિલકુલ, થી જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ટ્રમ્પે 2 સપ્તાહ માટે